સંતના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી, કેમ કે શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદો અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તેથી જેવા ધામમાં છે એવા ને એવા જ અહીંયા છે, અને જેમને શરીર છોડીને પામવાના છે તે આજે છતે દેહે જ મળ્યા છે. માટે હવે બીજું કંઈ જાણવાનું બાકી રહ્યું નથી. અને આમ ન સમજાય તેથી જ જીવમાં દુબળાઈ રહે છે, ને જ્યારે એવું સમજાઈ જાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ રહે નહીં અને જીવ બીજી રીતનો થઈ જાય છે. માટે મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી, અને મહિમા વિના કોઈ બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. અને એવો મહિમા સમજવાનું કારણ તો એવા સાચા સંત કે ભક્તનો સમાગમ છે. બાકી તે વિના એવો મહિમા સમજાતો નથી.